બોલો રાજલબેન, અમે આવ્યા રાજલબેન ના ઘરે ગામડે. અઠવાડિયેથી રાજલબેન ફોન કરતા હતા, હજી પૂગી. માથું વેર વિખેર થઈ ગયું. રાજલ, મારું તો માથું તો જો વેર વિખેર થઈ ગયું. જીભ તો એવડી છે. તાર મારું કામ શું હતું? આ બધા કે સીતારામ સીતારામ. કેમ છે બધા મજામાં? કેમ છો બધા મજામાં છે ને? અમાર જોશનામાં કેવા મસ્ત ના હે. હાલ કરવાની મજા આવે મને. આવું ને ત્યાંથી એને મારા ગાલને પકડે રાખે, ગાલને આથડેડે રાખે ને એની બાને એમ કહે કે હવે જોશનાબા મારા છે, તમારા બેન નથી, મારા બેન. હું તને શું થાવું? બા. તાર મારું કામ શું હોય? એમ તો કે લાડવા ખાવા. લાડવા ખાવા. બનાવ્યા તમે લાડવા? હા. કેદીની કે તમે આવો ને તો લાડવા બનાવવા. હું તમે નકર નહીં ખાતા હોય, મારા હાટુ જ લાડવા બનાવતા હશે નહીં? અમે ખાઈએ, તમારે ખાય. હે ઘેર લઈ જવાનું છે તમારે? ઘર હાટુ બે મલકના લાડવા બનાવ્યા હતી કે તારા હાટુ અહીંયા તું ખાઈને જાજે, અને પછી બે જણા હાટુ લેતી જાજે. એક અજીત હાટુ લેતી જાજે ને, કે લખુ બાપો છે ને એને લખુ બાપાને દેવા કે નથી દેવા? ના. લખુ બાપા ડોરા કાઢે. ડોરા કાઢે કે લખડા સાંભળશે. રાજલ એમ કે ડોરા કાઢે તો લખુ બાપા વિડિયો જોહે તો રાજલ પછી એમ કહે કે હવે તો આવડા ડોરા કાઢીએ. પછી હું ડોરા કાઢું. હા, ઈ એમ કહેતી તો કે રાજલ ને છે ને દાંત એવા ઉંદેડો ખાઈ ગયો ને, નમૂણું કોઠાઈ માં બિસાડો રોવે. હું તો ડોરા કાઢા. એ ટુકડે કે લખું ડોરા કાઢે. હા. ઓલું બી જાય. બી તારા જાય. બિસાડાને. કાઢવા એ ઓળખરા છે. રોય મારે ખાધવાના જ હોય. હા. જો. કાઢ ડોરા કાઢ. આ કાઢ. બીજા જોવે ને એમ કે રાજલ તો ગાંડી છે. કેવું તો કઈ નો ડાડુ કાઢે. બીજા હામ તમારા હામી નથી કાઢતી. એમ કે તમારો લખુ બાપો છે ને એના હામી કાઢું. તો ઈ મારા હંભા કાઢે તો માર નો કાઢવા. હા, તો અટાણે ક્યાં લખુ બાપો ક્યાં દેખાયું? અમે જોજો કેમેરામાં લખુ બાપો દેખાય. વિડિયો જોહે તારા. અમૃતા એક ફરે જો જૂનાગઢ જતા હતા ને તે ઓલો ભરેતી ફોન ચાલુ હતો ને પછી કેમેરામાં લે જોબેલી થોતી વાહે ઓલો પણ દોરવા છે આવ્યો. કોણ? પોલીસ વાળા. પછી કેવું રજા ઉપર દેવો પડ્યો અમારે. 1000 રૂપિયો દેવો પડ્યો. સાંભળો જે એવડી છોકરી છે કેટલી અકલ છે. તી ભરત મામા શું કરતો હતો? તે ફોનમાં વાત કરી હતી, કેમેરામાં નો દેખાય. જો સાંભળો, સ્કોર્પિયો લઈ તમે સીધ જતા હતા અમે જતા તા જૂનાગઢ. જૂનાગઢ. કે હા, રીરીબેન ઘેર જતા હતા. અને પછી ભરત મામે ચાલુ સ્કોર્પિયો એ ફોન ઉપાડ્યો. હા, તે ઉપાડ્યો તે અમારે તો રાજુ મામો ને બધા ભેગા. હા તે ઓલા વાહે તો આવ્યો હોય તો વાહ મુકે વેરામાં જોવેલી તો. હા, જોવે લીધું 1000 રૂપિયા દંડ કર્યો. હા, પછી? 1000 રૂપિયાનો દંડ કર્યો અમારે. રોકડા લીધા? હા. ખિસ્સામાં કાઢવી લીધા? પછી શું કીધું? લાવ 1000 રૂપિયા. હા ને લાયસન્સ માં કઈક ફેરવું તો અમારે. હાય હકા હાય. પશુ ઉતર લખ્યું. જો આ છોકરી છે ને તમને આજ કહું, માણસ કહે ને કે ગરહુદીના પ્રભાવ પડે. અને આ હજી 4 વર્ષની છે. 5મું બેઠું ને રાજ? હા, 6 વર્ષની છે. હા, 6 વર્ષની હું થઈ. બાલવાટીકડું ભીડા બાલવાટિકામાં છે હજી. હવે પેલામાં આવી ને, પેલા માં હજી પેલામાં આવીએ. અટાણના છોકરા આપને છે ને કઈ અકલ હતી, અને એવડી ને એટલી અકલ છે. આને બધી ખબર પડે હું કોનીએ હું કર્યું કેમ કર્યું. એટલે ઓલા કહે ને કે ગરહુદીના પ્રભાવ પડે. આ જૈન બી ને સીધી ઓલી નર્સે દીધી મારા હાથમાં, અને ગરહુદી મેં પીવરાવી દીધી. એની માન મેન બાપા કે તમે ફૂઈ પીવરાવી દો ગરહુદી. મારો જીબડો હાથે એક નો છે ને અમારા રાજલનો જીબડો હાથે એક નો છે. કયું ની કે હાલો જોશના બાજી તો હું આવી અને બેઠી. કેટલા વાગી ગયા? 6:30 જેવું થઈ ગયું. 5 વાગે તો ઘેરેથી ને 5:30 પોણા 6 તો હું ઘેરેથી નીકળી હતી. પછી અજીતનું રસોઈ કરી, અમારે ચાપલીનું બનાવ્યું, ઓલા ટીનિયા મીનિયા બધાને ખવડાવી દીધા. મારે તો એક કામ તો ન હોય, ઘરેથી નીકળીએ એટલે 1000 કામ પૂરા કરીને આવવાના. ટીનિયા મિન્યા કાહે? ઓલા ગલુડિયા ટીનિયા મિન્યા રામ નો રાખો ને. ટીનિયા મિન્યા ચાપુડી છે. ચાપુડી સાપુડી રામ હે ઈનું. એનું નામ ચાપડી ને બીજા ઓલા બારોબાર રખડે ને ટીનિયા મીનિયા, બિસાડા એના ગલુડિયાને ભૂખ લાગે ને તો એને 3 ટાણા ખવડાવવું પડે. તું કેમ ખા નાસ્તો કર ને વેફર ખા ને, એને ભૂખ લાગે. તો મને ભૂખ લાગી હોય. હા એ માં હા. આ માં દીકરી કરું તો મને એકને જ છે દીકરી. આને આને
મેં કોઈ આ અમાર માં છે ઈ અમાર બધાની માં થઈને બેહે કે હું તમારી માં આવી કે છોકરા હોય તો ઘરમાં રધી હોય. અમે તો બસ 2 જણા છીએ. અમાર મનસાદ બેન તો હવે વેકેશન પડે તો આખરે આવવાના છે નહીં. વેકેશન માં ના પાડતા હતા. વસ્તી ગણતરી સરકારી શિક્ષકો ને બધાને વસ્તી ગણતરી એવી અમાર નતા એવી નિરાશ છે. હવે હું રખડાઈ. આજે તો સાયકલ કેદું આવે મારી. અરે રે રે હાય હાય બેન જટ આજે તો લખવામાં સાયકલ જોઈએ. હે હા મારે સાયકલ જોઈએ. સાયકલ લેવી તો લક્ષ્મણ મામાને કે આવો વિડીયો જોવે તો લક્ષ્મણ મામાને જે લેવું હોય એ લિસ્ટ કહી દે આમાં એટલે વિડીયો જોઈને સાંભળી લે. અહીં જે નૈરો થાય ને મારે એક સાયકલ હા કહી દે આમ કે લક્ષ્મણ મામા કે મેં કહું હવે પછી મેકઅપ હા પછી લાલી હા. લિપસ્ટિક પછી પાવડર હા પછી મારો ખણું ખણું. પછી હા પછી મારા હાટુ રૂગડાની જોડી હા હા પછી પાણીની બોટલ હા હા ડોક્ટર. પછી ડોક્ટર હા. પછી સેન્ડલ હા. પછી મારા હાટુ ખણું પછી મેકઅપ નું બોક્સ હા હા એટલું ને પછી એક સાયકલ ને એક સાયકલ સાયકલ નાની 3 પૈડા વાળી કે ઓલી મોટી 2 પૈડા વાળી ઓલી 2 પૈડા વાળી તને હાંકતા આવડે હે ને હા તો હવે લક્ષ્મણ મામે સાંભળી લીધું. લક્ષ્મણભાઈ આ રાજલબેન હાટુ આવો ને એટલે એટલી વસ્તુનું લિસ્ટ આપ્યું ઈ યાદ રાખજો ને યાદ ન રહે તો વિડીયો પાછો જોઈ લેજો. તો પછી હા રાજલબેન હાટુ લઈ આવવાના છે. રાહ જોઈને બેઠી પ્લેન નીકળે ને એટલે રાજલબેન કાયમ કે માલક પણ મામો જાય પણ આ કઈ ઉતરીએ આ લક્ષ્મણ મામા આવજો મારા ઘેર બાય બાય આટલું બધું લેતા આવજો. એટલું બધું લેતા જો આવો તો બધું આ બધું નગર મોચી નોચી આવી ના બાલું પર હા આવીએ ને કટ્યા આ નગર બાલું હેઠું જા રે હું હેઠું પછી હેઠું હે. યા, આવીએ ને ત્યાં લક્ષ્મણ મામો કહેતો હતો રાજલ હાટુ બધું લેતો આવે. પછી હજી તો એક ભૂલી ગઈ તું જો બધી ઈસા બૂટ ઓલા બૂટ હા ઓલા બૂટ તો તો ને પછી અમારે ઈ મારી બેનપણી છે ને ઈશા રોશની એનો મામો પ્લેન માંથી ઉતરો હમણાં તાર લઈ આવ્યો બધું હોય લઈ આવ્યો બધું હા ઈશાન હવે મારું હા ઈ ઈશા મારું આવી એટલે હું એને નિવડ બાડો એક વસ્તુ નહીં અડવા દે ને કાઈ મોઢું વાંડા તે તું તને ઈ નત અડવા દેતી ના રે ના પછી તો કે તેનો શેક મામો લેવું લપન પડવા દે મને દેની હું કોઈ નો લીધું ની પાછું હું જઈ આવું ને હે તો પછી તો કે તી ખોવે નાખું હાય હાય તાર કામ ઈ જ કે આવું તારા ખોટા નામ દઈ દે. બાના દે મારા ખોટા મી નો લીધું હોય તોય હવે આપણે ઈશાન લક્ષ્મણ મામો લઈ આવે ને એટલે તુંય કહેજે કે આ મારા મામો લઈ આવ્યો. બતાડતી જ નહીં. હા હું કપાટમાં મેલ દે ઉસું ઉસું હા બસ સાયકલ હલાવજે ને એમ કીધે કે આ છે ને અડાઈ નહીં તમારામાં શોટ આવે. હા તમે ન અટક્યો ને કે આમાં લક્ષ્મણ મામા શોટ ગોઠવાસ હા એમ કહી દે છે. અને કે છે કે મારો વિડીયો તમને ગમે તો હું પછી જોશના બા ભેગી કાયમ વિડીયો ઉતારે કે લાઈક કરજો શેર કરજો હવે કહી સબસ્ક્રાઇબ દે એમ. લાઈક કરો શેર કરો અને પછી સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં હો હા અને બધાને મારા વિડીયો ગમતા હોય તો હું પછી કાયમ વિડીયામાં આવે. હા તમારા મારો વિડિયો ગમતો હોય તો કાયમ હું વિડિયોમાં આવીશ હા આવજો ને સીતારામ. આવજો અને સીતારામ હા બધાય હાજા ને એવા રહ્યો. બધે હાજર રહેવા યો ભગવાન બધાને સુખી રાખે ભગવાન બધાને સુખી રાખે અને મને પહેલાથી રાખે. મને પહેલાથી રાખે આવજો. આવજો